વાત કરીશું સમાચારની. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે. હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. ટિફિન બેઠક જે મારા જાહેર જીવનના કાર્યક્રમનો એક ભાગ છે. આજથી ટિફિન બેઠક શરૂ કરી પ્રચારનો શરૂ કર્યો છે. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવા માટે પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે. ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે. ટિકિટ બેઠકથી પ્રચાર, ટિફિન બેઠકથી પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે હું પણ મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે. ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા માટે આહવાન કર્યું છે. લોકસભાની ચૂંટણી માટે પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ટિફિન બેઠક શરૂ કરીને તેઓએ આજે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ આજે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી નાખ્યો છે. હું પણ મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે. તો લોકસભાની ચૂંટણી ને હવે થોડા દિવસ બાકી છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી નાખી છે. આજે ટિફિન બેઠકના પ્રચારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી નાખી છે. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવા માટે પ્રયાસ કરીશ તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે. રાજકોટમાં આજે પરસોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખવામાં આવ્યા છે. મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાએ આજે હાજરી આપી હતી. સાથે ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા માટે આહવાન કર્યું છે. ટિફિન બેઠકથી આજે તેઓએ પ્રચારની શરૂઆત કરી નાખી છે. વિવાદના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલા ફરી એક વખત આજથી પ્રચાર શરૂ કર્યો અને આ પ્રચાર પહેલા માં આશાપુરામાંના દર્શન કર્યા. ખાસ તો આ દર્શન દરમિયાન તેઓએ માતાજીને ચૂંદડી ચડાવીને અને માના આશીર્વાદ લીધા. ચોક્કસથી એક બાજુ જ્યાં ક્ષત્રિય સમાજ હાલ અત્યારે એક બાજુ વિવાદ કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ અત્યારે પરસોત્તમ રૂપાલા છે તે પોતાની જે પ્રચાર છે તે શરૂ કર્યું છે. આજરોજ અખિલ ભારતીય હિન્દ પરિષદમાં તેઓએ જે સ્વાવલંબી મહિલાઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠક બાદ કહી શકાય કે ટિફિન બેઠક પણ યોજાઈ હતી. ચોક્કસથી મીડિયા સાથે વાત કરતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે જે ટિફિન બેઠક છે તેમના જાહેર જીવનના કાર્યક્રમનો એક ભાગ છે અને આ પ્રકારનો જે બેઠકનો દોર છે તે હજુ પણ યથાવત રહેશે. ચોક્કસથી આજથી આજે પ્રચારનો કાર્યક્રમ જ્યારે શરૂ કરવામાં આવ્યો ત્યારે આજથી અનેક એવા જે કાર્યક્રમો રૂપાલાની સાથે સાથે અનેક જે નેતાઓ છે તે કાર્યક્રમમાં હાજરી આપી. આજથી જ પ્રચારનો દોર છે તે શરૂ કર્યો છે. ત્યારે બીજી બાજુ વિવાદ વચ્ચે એક આત્મવિશ્વાસથી અત્યારે પ્રચારનો જે શરૂઆત છે તે ફરી એક વખત કરવામાં આવ્યો અને ખાસ તો આજ સવારથી જ એક બીજી શેડ્યુલમાં દેખાઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા. જી પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે. આ સાથે ટિફિન બેઠકથી તેઓએ પ્રચાર અને સંવાદ કરવા માટે આહવાન કર્યું છે. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી છે તેવું રૂપાલાએ કહ્યું છે અને આ સાથે હું પણ મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. તો આ બાબત પરસોત્તમ રૂપાલા દ્વારા જણાવવામાં આવે છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. રાજ્યમાં આગામી 10 અને 11 તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે તેવું હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું. આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધુ રહેશે. તો આ સાથે 10 અને 11 તારીખે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈને આ પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં આગામી 10 તારીખ અને 11 તારીખમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ આગળના 5 દિવસ વધુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને આ સાથે કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવે છે. તો 10 તારીખે અને 11 તારીખે કમોસમી વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યાં આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધુ રહેશે. આ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે. તો 10 તારીખે અને 11 તારીખે કમોસમી વરસાદ પડે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. તો ગરમીની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. શું છે વધુ વિગત? શોકિંગ સમાચાર જે છે હવામાન વિભાગ દ્વારા જે આવી રહ્યા છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની અંદર જાણવા મળ્યું છે કે આ ઉનાળાની શરૂઆતની સાથે સાથે કમોસમી વરસાદ પણ પડવાનો છે. જે પ્રમાણે સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે કે 10 અને 11 તારીખે કમોસમી વરસાદ જે છે તેના ઝાપટા છે તે રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓની અંદર પડી શકે છે અને આ જિલ્લાઓની અંદર જે નુકસાન જે છે તે થઈ શકે છે. સાથે ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ જો વાત કરવામાં આવે ઉનાળાની, તો ઉનાળાની જે પ્રકોપ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની ગરમી જે છે તેનું તાપમાન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો આગામી 5 દિવસ માટે હજી પણ લોકોએ ગરમીની અંદર શેકાવવું પડશે. આ રીતના જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જે ગરમીનો પારો જે દિવસે ને દિવસે વધી રહ્યો છે તેની અંદર ખાસ તમામ જે અલગ અલગ રાજ્યની અંદર જે પ્રમાણે તાપમાન છે દિવસે ને દિવસે વધી રહ્યું છે તે એક ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે ગરમીનો પ્રકોપ જે છે શહેરોમાં વધારે જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરોનો જે તાપમાનનો પારો છે તે ઊંચો જઈ રહ્યો છે. સાથે સાથે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી 2 દિવસની અંદર જે રાજ્યના ઘણા બધા જે શહેરો જે આવેલા છે તેની અંદર કમોસમી ઝાપટા પડવાની શક્યતા છે. આ જે કમોસમી ઝાપટા પડશે તેના લીધે જે ગરમીમાંથી થોડીક રાહત મળશે, પરંતુ સાથે સાથે કમોસમી જે ઝાપટા પડશે તેની અંદર જે ઉનાળુ પાક હશે તેને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા પણ જોવા મળી રહી છે. સાથે જ જે વરસાદી ઝાપટા પડશે ત્યારબાદની જે ઉકળાટ અને ગરમી જે રહેશે તે પણ લોકોને હેરાન પરેશાન કરી શકે છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર 5 દિવસ વધારે ગરમી રહેશે અને 2 દિવસ જે છે તે વરસાદી ઝાપટા પડવાની શક્યતા પૂરેપૂરી જોવા મળે છે. આ જે વરસાદી ઝાપટા પડશે તે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે ત્યાં પડવાના છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ત્યાં વરસાદ જે ઝાપટા પડી શકે છે અને સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ આજે વરસાદી ઝાપટા છે તે પડવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે. આ સાથે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પણ વધુ રહેશે. 10 અને 11 તારીખે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે ગરમીના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. તો હવામાન નિષ્ણાંત દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવે છે. રાજ્યમાં ઉનાળામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, જેમાં તારીખ 10 અને તારીખ 11ના દિવસે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. અને આ સાથે આજથી આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પણ વધુ રહેશે, એટલે કે ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની થશે શરૂઆત તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ આગ ઝરતી ગરમી પડશે, ગરમીનો પ્રકોપ વધી જશે અને આ સાથે તારીખ 10 અને તારીખ 11 દરમિયાન વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો રેપો રેટ પહેલાની જેમ 6.5% યથાવત છે. ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત 6ઠ્ઠી વખત રેપો રેટને 6.50% પર સ્થિર રાખ્યો હતો. નાણાકીય વર્ષ 2024થી 2025 માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે.
પરંતુ આરબીઆઈએ 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને ઈએમઆઈમાં અત્યારે રાહત મળે નહીં. નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હોમ લોન ધરાવતા લોકો માટે રાહતના સમાચાર. રેપો રેટ 6.5% રાખવામાં આવેલ છે. આ સાથે ઈએમઆઈ રેપો રેટ યથાવત રાખતા લોન અને ઈએમઆઈ મોંઘા નહીં થાય. નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.5% સ્થિર રાખવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા હજુ રેપો રેટ જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે, 6.5% રાખવામાં આવ્યો છે. હોમ લોન ધરાવતા લોકો માટે આ પ્રકારના રાહતના સમાચાર સામે આવ્યા છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રેપો રેટ 6.5% યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.5% જે હતો તે સ્થિર રાખવામાં આવ્યો છે. ઈએમઆઈ રેપો રેટ યથાવત રાખતા લોન અને ઈએમઆઈ મોંઘા નહીં થાય. તો લોન ધારકોને આનાથી રાહત મળશે. લોન ધારકો માટે રાહતના સમાચાર છે. લોકસભા ચૂંટણી ટાણે વ્યાજ દર રાખવામાં આવ્યો છે. 6.5% રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. તો અગાઉ 6.5% રેપો રેટ હતો તે રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં રેપો રેટ 6.5% રાખવામાં આવ્યો છે. લોન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હોમ લોન ધરાવતા લોકો માટે આ પ્રકારના રાહતના સમાચાર મળ્યા છે, જ્યાં ઈએમઆઈ રેપો રેટ યથાવત રાખતા લોન અને ઈએમઆઈ મોંઘા નહીં થાય. આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.5% સ્થિર રાખવામાં આવ્યો છે, જેના કારણે લોન ધારકોને ફાયદો થશે. લોન ધારકો માટે આ પ્રકારના રાહતના સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા આ પ્રકારે રેપો રેટ 6.5% સ્થિર રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ 6.5%નો સ્થિર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આરબીઆઈ દ્વારા આ નિર્ણય સતત 7મી વખત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ નિર્ણયથી હવે હોમ લોન જેને લીધી છે તેના માટે રાહતના સમાચાર છે, કારણ કે વ્યાજ નહીં વધે અને ઈએમઆઈમાં પણ કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. આરબીઆઈ દ્વારા જે આ નિર્ણય લીધો છે તે ખરેખર સરાહનીય છે, પરંતુ લોકસભાની ચૂંટણી સમયે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે બેઠક મળી હતી તેમાં લીધેલો આ નિર્ણય કાબિલે દાદ રહ્યો છે. વ્યાજ દર યથાવત રાખતો નિર્ણય જે લોકોએ હોમ લોન લીધી છે તેમના માટે રાહતના સમાચાર પ્રમાણે ગણી શકાય. આપણે ખાસ જણાવી દઈએ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જે મિટિંગ કરી હતી અને મિટિંગમાં જે ફલશ્રુતિ નીકળી તેના અનુસંધાનમાં આ નિર્ણયની જાહેરાત પણ તેમણે કરી હતી. હાલની મોંઘવારી જો જોઈએ તો રેપો રેટ સ્થિર રાખતો આ નિર્ણય લાભાર્થીઓ માટે ખરેખર ફાયદાકારક રહ્યો છે, કારણ કે હોમ લોન લેનારને હજુ પણ એક બાબત એ પણ ખટકે છે કે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6.5%નો જે રેપો રેટ છે તે સ્થિર રાખ્યો, એના કરતા વ્યાજ દરના ઘટાડાનો કોઈ નિર્ણય લીધો હોત તો લોન લેનાર ગ્રાહકને ખરેખર સૌથી મોટી આશા અને મોટો લાભ થાત તેવું લોકો માની રહ્યા છે. પાછલા વર્ષોની વાત કરીએ તો રેપો રેટમાં કોઈ બદલાવ આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, આ રેપો રેટ બાબતનું જે મંથન કરવામાં આવ્યું તેમાં અર્થતંત્રના નિષ્ણાતોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. સાથે સાથે નામાંકિત બેન્કર્સ અને જે ફંડ મેનેજર્સ છે એવા લોકોના પણ મંતવ્ય અને સૂચનો મેળવીને આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂચનોની અંદર મોંઘવારીનો એક મુદ્દો પણ તેમણે પ્રસ્થાપિત કર્યો હતો કે જે રીતે મોટાભાગના તજજ્ઞો એવું માનતા હતા કે આ મોંઘવારીની વાત કરવા જઈએ તો જો મોંઘવારીની ઉતાર ચઢાવ સ્થાયી રહેશે તો આર્થિક ગતિવિધિઓ પણ સ્થિર રહેવાનું એક અનુમાન તજજ્ઞો દ્વારા લગાડવામાં આવ્યું છે, જેના કારણે આરબીઆઈએ આ પગલું લીધું હોવાનું પણ એક અનુમાન માનવામાં આવી રહ્યું છે. અને એટલે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ બદલાવ કરવાનો નિર્ણય હજુ સુધી કર્યો નથી. આરબીઆઈએ લગાતાર 7મી વખત રેપો રેટના કોઈ બદલાવ નહીં કરીને આ નિર્ણય યથાવત રાખ્યો છે.
તો નાણાકીય નીતિ સમિતિના બેઠકના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટ 6.5% રાખવામાં આવ્યો છે, જેના કારણે લોન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તો લોકસભા ચૂંટણી ટારીફ વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.5% સ્થિર રાખવામાં આવ્યો છે. તો રેપો રેટ યથાવત રાખતા લોન અને હપ્તા મોંઘા નહીં થાય. નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા, જેમાં રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. 6.5% રેપો રેટ રાખવામાં આવ્યો છે. તો આગળ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભેજાબાજુની કરતૂત સામે આવી છે. વારંવાર નાના મોટા વિવાદમાં આવતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે એમએસસી યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના હેડના લેટરનો દુરુપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું છે. ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવ્યું, જેમાં એફવાયની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું. આ બનાવટી ટાઈમ ટેબલમાં 16 ને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરવામાં આવી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટી ભેજાબાજનું કરતૂત સામે આવી છે, જેમાં 16 એપ્રિલને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરવામાં આવી છે. ડીનની સહી સાથેના ટાઈમ ટેબલ વાયરલ કરવામાં આવ્યા છે. એફવાયની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું અને આ ટાઈમ ટેબલને વાયરલ કરવામાં આવ્યું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ પ્રકારે કરતૂત કરવામાં આવે છે. ભેજાબાજો દ્વારા આ પ્રકારની કરતૂત કરવામાં આવે છે. તો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે, જ્યાં એફવાયની પરીક્ષાના ટાઈમ ટેબલમાં છેડા કરવામાં આવ્યા છે. ડીનની સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે. તો બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું, જેમાં 16 ને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરવામાં આવી છે. તો ડીનની સહી સાથેનું આ પ્રકારનું ટાઈમ ટેબલ બનાવાયું અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું. તો એમએસ યુનિવર્સિટીમાં આ પ્રકારના ભેજાબાજોની કરતૂત સામે આવે છે. એમએસ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. ત્યાં એફવાયની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે અને આ સાથે ડીનની સહી સાથેનું બોગસ ટાઈમ ટેબલ બનાવાયું અને તે ટાઈમ ટેબલને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે, જેમાં 16 ને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરવામાં આવી હતી. 16 એપ્રિલને બદલે 11 એપ્રિલે પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે, જેમાં વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં આ પ્રકારે ભેજાબાજુની કરતૂત જોવા મળી રહી છે, જેમાં ડીનની સહી સાથે આ પ્રકારનું બોગસ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું અને ત્યારબાદ આ બોગસ ટાઈમ ટેબલને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું. ડીનની સહી સાથેનું એફવાયની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે. એમએસ યુનિવર્સિટીમાં આ પ્રકારે ભેજાબાજોની કરતૂત જોવા મળી રહી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાલ છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક વિવાદમાં જ રહેતી આવી છે. હવે એક નવો વિવાદ થયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ફર્સ્ટ યર બીકોમ ઓનર્સનું સેમિસ્ટરનું પરીક્ષા લેવાની એક તારીખ સાથેનું સમયપત્રક જાહેર થયું. ફેકલ્ટી ઓફ કોમર્સનો લેટર હેડ છે, સત્યમ શિવમ સુંદરમનો લોગો છે અને કોમર્સના ડીનની આ સમયપત્રક પર સહી પણ છે. અને વિવાદ તો ત્યારે થયો કે આ સમયપત્રક ખોટું છે, એટલે નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પોલીસ, નકલી મામલતદાર ઓફિસ, નકલી સરકારી કચેરી બાદ હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નકલી સમયપત્રક સેમિસ્ટર એક્ઝામનું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યારથી વાઇસ ચાન્સલર તરીકે વિજય શ્રીવાસ્તવ આવ્યા છે, ત્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ખ્યાતિ તેમજ તેની કીર્તિ બગડે તેવા એક બાદ એક વિવાદ સામે આવતા હોય છે અને
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પડવાનો મુદ્દો હોય, વિદ્યાર્થીની સાથે છેડતીનો મુદ્દો હોય કે વિદ્યાર્થીઓ સાથે જૂથ અથડામણ હોય કે હોલમાં દારૂની પાર્ટી થતી હોય, વિજય શ્રીવાસ્તવ વાઇસ ચાન્સલર બન્યા છે ત્યારથી એજ્યુકેશન તરફ આપતા નથી અને વહીવટ પણ ખાડે ગયો છે અને આ જ કારણે એક બાદ એક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદો થઈ રહ્યા છે. આ વખતે ગંભીર વિવાદ છે. આ પહેલા સપ્લિમેન્ટરી ડુપ્લિકેટ આવી ગઈ, પ્રશ્નપત્ર પણ ફૂટી જવાની વાત આવી, પરંતુ ફર્સ્ટ બીકોમ ઓનર્સનું સમયપત્રક ડુપ્લિકેટ છે અને ડીન સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાના છે. જે માહિતી મળી રહી છે તે ખૂબ જ ગંભીર છે. પરંતુ આવા અનેક વિવાદો દિવસે દિવસે આવતા રહે છે, પરંતુ વિજય શ્રીવાસ્તવ તેમના રહેઠાણમાં ગાય રાખી અને દોવાનું જ કામ કરે છે તેવું પૂર્વ સિન્ડિકેટ સભ્યો ચર્ચા કરી રહ્યા છે. હાલ તો સમયપત્રક ખોટું છે અને કોમર્સ ફેકલ્ટીના ડીન સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાના છે. આટલી માહિતી છે, પરંતુ હવે પોલીસ સાયબર ક્રાઇમ ફરિયાદના આધારે કેવી તપાસ કરે છે, કોણ પકડાય છે અને વિજય શ્રીવાસ્તવ જે વહીવટમાં પરાજિત થયેલા છે તે આવા ખોટું સમયપત્રક બહાર પાડના સામે શું પગલાં લે છે તે તો આગામી દિવસ જ કહેશે. વડોદરાની એમએસસી યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે, જ્યાં યુનિવર્સિટીના લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીના હેડ લેટરનો દુરુપયોગ કરાયો છે, જેમાં વડોદરા એમએસ યુનિવર્સિટીના લેટરનો દુરુપયોગ જોવા મળી રહ્યો છે. સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર વગરના સુરતમાં છેલ્લા 4 દિવસમાં 6 હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પ્રેમ સંબંધમાં સામાન્ય બોલાચાલીમાં અને પોલીસને બાતમી આપવાની શંકામાં હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે અલથાણામાં એક બુટલેગરની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. કાગમ શોપિંગ પાસે બેસેલા બુટલેગરની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગરની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતનો આ બનાવ છે, જ્યાં સુરતમાં દિવસે ને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 6 હત્યાની ઘટનાથી સુરતમાં ચકચાર મચી રહી છે. તો અલિયાળમાં એક બુટલેગરની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. બુટલેગરની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. શું છે વધુ વિગત? સુરત શહેર છે તે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં છેલ્લા 4 દિવસની અંદર 6 જેટલી હત્યાઓ થઈ છે. ખરેખર કહી શકાય કે આ ચિંતાજનક વાત છે, કારણ કે સુરત શહેરમાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને 6 જેટલી હત્યાઓ થઈ છે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક રાત્રિના સમય દરમિયાન જ અથવા તો વહેલી સવારે આ પ્રકારની હત્યાના બનાવો બન્યા છે, જેનેથી જે પ્રકારે રાત્રે અને વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગનું જે કામગીરી થતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક શંકાઓ જઈ રહી છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જે પ્રકારે 6 જેટલી હત્યાઓ થઈ છે તેમાંથી કોઈ પ્રેમ સંબંધ છે, કોઈ ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતી છે, તો કોઈ અગમ્ય કારણોસર અથવા તો કોઈના ઉપર શંકા અને વહેમ રાખીને આ પ્રકારે હત્યાની બનાવો જે છે તે બન્યા છે.
જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખું આ 4 દિવસની અંદર 6 જેટલી હત્યાઓ થઈ છે તેમાં સતત આ હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે અને જે પ્રકારે હત્યાઓ થઈ છે એક જ દિવસમાં 2 હત્યાઓ થઈ છે અને તેને જ લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જે પ્રકારે પોલીસ પેટ્રોલિંગ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાઓનો જે દોર થયો છે તે ઘટનાક્રમ રાત્રિના સમયે અથવા તો વહેલી સવારે બન્યો છે. જે સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ તે સમય દરમિયાન જ આ હત્યાઓ થઈ છે અને ખાસ કરીને આ હત્યાઓ જે થઈ છે તેમાંથી મોટાભાગની હત્યાઓ જાહેર રોડ પર થઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર ઘટનાઓમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ એકંદરે જોવા જઈએ તો જે પ્રકારે ઘટનાઓ થઈ છે તેમાંથી તમામ જે મોટાભાગની જે ઘટનાઓ છે તેમાં આરોપીઓ જે છે તે પકડાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે પોલીસે પણ ગણતરીની કલાકોમાં કામગીરી કરી છે પરંતુ જે પ્રકારનો ઘટનાક્રમ સામે સર્જાયો છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે સુરત માટે ચિંતાજનક વાત છે. કારણ કે સુરત શહેરમાં સતત જે છે તે ક્રાઇમ વધી રહ્યું છે, હત્યાનો બનાવ વધી રહ્યા છે. હાલ સુરત શહેરને પોલીસ કમિશનર નથી મળ્યા અને પોલીસ કમિશનરની છે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તે ખૂબ જ ચિંતાજનક વાત છે. એટલે હાલ લોકો જે છે તે ઈચ્છી રહ્યા છે કે સુરત શહેરને પોલીસ કમિશનર મળે. કારણ કે જે પ્રકારે ગુનેગારો બેફામ બન્યા છે, પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ નથી અને તેના જ કારણે હત્યાઓનો સિલસિલો જે છે તે યથાવત છે. ખાસ કરીને જે પ્રકારે હત્યાઓ થઈ છે તેમાં પ્રેમ પ્રકરણ જેવી વાતોમાં પણ 2 હત્યાઓ આમ તો જોવા જઈએ તો 3 જેટલી હત્યાઓ થઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે અંદરોઅંદરના ઝઘડા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ગ્રુપના ઝઘડા હોય અથવા તો અંગતની અદાવત હોય, આ તમામ પ્રકારની ઘટનાઓને લઈને શહેરમાં હત્યાના બનાવો વધ્યા છે. ખાસ કરીને હત્યાની કોશિશના ગુના પણ નોંધાયા છે, ચોરીના ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. તો એકંદરે કહી શકાય કે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્પષ્ટપણે કથળી રહી છે. સુરત શહેરમાં જે કહી શકાય કે ડાયમંડ સિટી સુરત અને સિલ્ક સિટી સુરતમાં હત્યાઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને તેના જ કારણે શહેરીજનો પણ અકળાયા છે. ખાસ કરીને જે પોલીસની કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે હાલ સુરત શહેરને કમિશનર નથી મળ્યા, અત્યારે શહેરીજનો માંગ કરી રહ્યા છે કે ઝડપથી નવા કમિશનર આવે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કાબૂમાં લે અને સુરત શહેર જે છે તે ફરીથી હર્યું ભર્યું અને સ્પષ્ટપણે કહી શકાય કે એક ખોફ વગર લોકો ફરી શકે તેવું થઈ શકે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. સુરતમાં આ પ્રકારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.